નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 18 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ ક્યારથી શરૂઆત થઈ જશે, સાથે જ તાપમાનમાં વધારો ક્યારથી જોવા મળશે, તે ઉપરાંત હવે ગુજરાતની અંદર હવામાન કેવું જોવા મળશે તેની વિશેષ માહિતી મેળવીશું। આ સાથે જ ભારતના ઘણા બધા રાજ્યોની અંદર વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આગામી 24 થી લઈને 48 એટલે કે 2 દિવસ દરમિયાન ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગોની અંદર પણ તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે। ત્યારબાદ મિત્રો 19 તારીખ આસપાસ રાજ્યના અન્ય વિસ્તારની અંદર એટલે કે ઉત્તર ભારતના રાજ્યોની અંદર વરસાદી માહોલ જામશે, જેના કારણે ગુજરાતમાં 22 તારીખ સુધી તાપમાન નીચે જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। હાલ ગુજરાતની અંદર તાપમાન નોર્મલ કેટેગરીમાં ચાલી રહ્યું છે, 40 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળી રહ્યું છે। રાત્રે દરમિયાન પણ આમ જોવા જઈએ તો અમુક ભાગોની અંદર શિયાળા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ ઉનાળો ચાલી રહ્યો છે। હાલ ગુજરાતમાં એક અસ્થિરતાને કારણે હવામાનમાં પલટો જોવા મળ્યો છે, જેથી ગુજરાતમાં તાપમાન નીચે જોવા મળી રહ્યું છે। આમ જોવા જઈએ તો માર્ચ મહિનાનો એન્ડના દિવસો બાકી રહ્યા છે, એવામાં તાપમાન નીચે એટલે કે 35 થી 37ની રેન્જમાં તાપમાન નોંધાઈ રહ્યું છે। આ તાપમાન નીચું 22 તારીખ આસપાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ત્યારબાદ મિત્રો તાપમાનમાં એક ધીરે ધીરે વધારો થતો જોવા મળશે અને માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન રેકોર્ડ બ્રેક તાપમાન પહોંચે અને ગુજરાતની અંદર ભયંકર હીટવેવનો બીજો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેમની અંદર આપણે પહેલાં પણ જણાવ્યું કે તાપમાનનો પારો 45 ડિગ્રીને પણ પાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જે સૌથી પહેલાં આ માર્ચ મહિનામાં જોવા મળે 45 ડિગ્રીને પાર અમુક ક્ષેત્રોની અંદર તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી મિત્રો પવનની ઝડપ સામાન્ય કેટેગરીમાં જોવા મળી રહી છે, 10 કરતાં પણ નીચી, તેમજ હમણાં પવનની દિશા બદલે તેવું અનુમાન જણાતું નથી। ગુજરાતનું હવામાન અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઘણા ભાગોની અંદર હાઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે, જેના કારણે તાપમાન નીચું જોવા મળી રહ્યું છે, પરંતુ મિત્રો ગુજરાતની અંદર કોઈ વરસાદની કે બીજી કોઈ શક્યતા હમણાં જણાતી નથી। ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે અમુક ગુજરાતના ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઉત્તરી પવનની અસરના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાન ઘટાડો નોંધાશે। 2 દિવસ બાદ તાપમાન ફરીથી વધી જાય તેવી સંભાવના છે। 19 માર્ચથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ તેમજ તેલંગાણા, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના ઝારખંડના ભાગોની અંદર વરસાદ પડી શકે છે। 20 માર્ચની આસપાસ દિલ્હી અને તેની આસપાસના ભાગોની અંદર હળવી છાંટ એટલે કે હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। આગામી 24 થી 48 કલાક દરમિયાન ઉત્તરી પવનની અસરના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે। 2 દિવસ બાદ ફરી તાપમાન વધે તેવી પણ શક્યતાઓ રહેલી છે। ગુજરાતમાં વરસાદની હમણાં કોઈ સંભાવના જણાતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી।